મોરબીનું ખેડૂત આંદોલન હવે એક નવી જ દિશા પકડવા જઈ રહ્યું છે, કારણ કે દિલ્હીમાં 378 દિવસ જે કિસાન આંદોલન ચાલ્યું હતું તેનું સંચાલન કરનારા નેતા હવે મોરબીમાં આવી રહ્યા છે। એ આવશે અને શું નવા જૂની થશે, ખેડૂત આંદોલન ક્યાં સુધી પહોંચશે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। વીજ પોલની સમસ્યાને લઈને આંદોલન ચાલી રહ્યું છે, જે ખેડૂતોના ખેતરમાં તેમની મંજૂરી વિના જબરદસ્તી ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। પાછું તેમને યોગ્ય વળતર પણ નથી આપવામાં આવી રહ્યું। જેટલું ખેડૂતોની ડિમાન્ડ છે એ પ્રમાણેનું વળતર ન મળતા ખેડૂતો છેલ્લા અનેક મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે। આ મરણાત ઉપવાસ પણ કર્યા હતા। ત્યારબાદ તેઓ અલગ અલગ પ્રકારે રેલીથી લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા સુધીના એમના આંદોલન શરૂ છે અને હવે આ આંદોલનને નવી દિશા આપવા જઈ રહ્યા છે મોરબીના ખેડૂતો, કારણ કે હવે ભારતીય કિસાન સંઘના નેતા, જેમણે દિલ્હીમાં જે 3 કિસાન કાયદા હતા તેની સામે 378 દિવસ સુધી આંદોલન ચલાવ્યું હતું, એવા ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈત આવવાના છે। રાકેશ ટિકૈત આવનારી 8 તારીખે મોરબી આવવાના છે। મોરબીમાં આવીને તેઓ આ આંદોલનને વેગ આપે તેવી વાત થઈ રહી છે। ખેડૂતો એમનું ભવ્ય સ્વાગત પણ કરશે, પરંતુ રાકેશ ટિકૈતના આવ્યા બાદ શું થશે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી। સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે, તમે અહીંયા સ્ક્રીન ઉપર એ પોસ્ટર જોઈ શકો છો। પોસ્ટરમાં જાહેરાત કરવામાં આવી છે કે શ્રી યુદ્ધવીરસિંહજી અને શ્રી રાકેશ ટિકૈતજી ગુજરાતમાં આવી રહ્યા છે। ખેડૂત હિત, એકતા અને અધિકારો માટે ચાલતી રાષ્ટ્રીય લડતમાં આપનું ગુજરાતની ધરતી પર હાર્દિક સ્વાગત છે। ચાલો સૌ ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં હાજરી આપીએ, આપના આગમનને ભવ્ય બનાવીએ અને ખેડૂત એકતાનો મજબૂત સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડીએ। અહીં તમે એ પોસ્ટર જોયું। હવે આ પોસ્ટર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। આ જ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે 8 તારીખે તેઓ આવવાના છે। સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી કે ક્યાં ભેગા થશું, પરંતુ મોરબીમાં આવવાના છે એ વાત પાકી છે। હવે 8 તારીખે રાકેશ ટિકૈત જ્યારે ગુજરાત આવે છે, ખાસ કરીને મોરબી આવે છે, ખેડૂતો માટે જે આંદોલન કરવાનું છે એ આંદોલનને લઈને હવે રાકેશ ટિકૈત આ આખા આંદોલનમાં જોડાય છે કે કેમ, અને જો રાકેશ ટિકૈત જોડાય છે તો ગુજરાતનું આંદોલન રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરીને ગુજરાતમાં વળી શું નવા જૂની થાય છે તે તમામ બાબતો પર નજર રહેશે। કારણ કે આપણે આના પહેલાં જંતર મંતર પર જે કિસાનોનું આંદોલન થયું હતું એ આપણે જોયું છે અને એ કેટલું સફળ હતું એ પણ આપણે જોયું છે। હવે શું રાકેશ ટિકૈત ગુજરાતમાં પણ આ પ્રકારેનું આંદોલન શરૂ કરશે કે કેમ, એ મહત્વનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। આખી ઘટના જે સામે આવી છે તેના વિશે તમારું શું માનવું છે? રાકેશ ટિકૈત જો ગુજરાત આવે છે, મોરબી આવે છે, તો મોરબીના ખેડૂતોનું જે આંદોલન છે એ ક્યાં સુધી પહોંચી શકે છે અને શું રાકેશ ટિકૈતના આવવાથી ગુજરાતની સરકાર ખેડૂતો માટે ઝૂકશે ખરા? તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।